વસાવા અને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે, નેપાળવાડી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. પણ આજે અમારા આદિવાસી સમાજના યુવાનો મોદી સાહેબ સાથે જોડાયેલો છે, રાષ્ટ્રવાદની ભાવના છે, ત્યારે આ જે કાવતરા આ બે ધારાસભ્ય કરે છે એમાં કોઈ પણ દિવસ આવવાનું નથી. વાંસદા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અંબા માતા મંદિરથી સીતાપુર ગાંધી મેદાન સુધીની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી અને આ પદયાત્રામાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા. અને આ પછી ધવલ પટેલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે અનંત પટેલ અને ચૈતર વસાવા પર હુમલો કર્યો છે અને કહ્યું છે કે ચૈતર વસાવા અને અનંત પટેલ અરાજકતા ફેલાવવાનું બંધ કરે. સાથે જ આ લોકો આદિવાસી સમાજને એવી વાતો કહીને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આદિવાસી સમાજ હિંસા પર ઉતરે અને નેપાળવાડી થાય. પરંતુ આદિવાસી યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા છે, માટે જ તેમની અંદર રાષ્ટ્રવાદની ભાવના છે. લોકસભા 2024ની ચૂંટણીઓમાં ચૈતર વસાવા અને અનંત પટેલની હાર થઈ, તેનાથી નાસીપાસ થઈને આ લોકો પ્રોપાગેન્ડા હવે ફેલાવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી અમારા જેવા આદિવાસી યુવાનો છે ત્યાં સુધી તેઓ ગેરમાર્ગે દોરાશે. તો આ સાંભળો વલસાડના સાંસદ ધવલ પટેલે શું કહ્યું છે. 15મી નવેમ્બર જે આપણા ભગવાન બિરસા મુંડાજીનો જન્મજયંતિનો દિવસ છે, ત્યારે આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ દિવસ અમારા ભગવાન બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના સૌથી મોટા આઇકોન હતા, યોદ્ધા હતા, એમની વાત ના કરી હતી. જેમનું અમૂલ્ય યોગદાન ભારતના આઝાદીમાં હતા એવા અસંખ્ય અમારા આદિવાસી શૂરવીરો અને અલગ અલગ સમાજના શૂરવીરોને યાદ ના કર્યું. એ અમારા મોદી સાહેબ છે, જેમણે 15મી નવેમ્બર 2021માં જ્યારે જન્મજયંતિનો દિવસ હતો ત્યારે પૂરા ભારતભરમાં અમારા ભગવાન બિરસા મુંડાજીનો જે જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ, આદિવાસી ગૌરવ દિવસ તરીકે ડિક્લેર કરવાનું કામ મોદી સાહેબે કર્યું. ને આ વર્ષ તો એકદમ વિશેષ છે, કારણ કે એમનું 150મી જન્મજયંતિનું વર્ષ છે, ત્યારે પૂરા ભારત દેશની અંદર દરેક સમાજના લોકો આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા. મોદી સાહેબ પણ દેડિયાપાડા ખાતે આવ્યા, જ્યાં એક સાથે લાખો લોકો જોડાઈને આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ પણ કર્યા, દેવ મોગરા માતાના દર્શન પણ લીધા અને આશીર્વાદ પણ મોદી સાહેબે લીધા. અને સાથે સાથે જ અમારા વાંસદા ખાતે પણ જે રેલી નીકળી, જેમાં અમારા આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાજી સાથે ને જે મોદી સાહેબ અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જે માટે જે આદિવાસીઓ માટે જે કામ કરી રહ્યા છે, એમાં 50,000થી લોકો, 50,000થી વધારે યુવાનો જોડાયા. 3:30 વાગ્યાથી જે રેલી ચાલુ થઈ, રોડ શો ચાલુ થઈ, એ 11:30 વાગે લગીને રોડ શો ચાલ્યો. 8 કલાક લોકો જોડાયેલા રહે. એ બતાવે છે કે આદિવાસીઓમાં કેટલી એકતા છે અને ભગવાન બિરસા મુંડાજી માટે કેટલી શ્રદ્ધા છે અને મોદી સાહેબની કેટલી લોકપ્રિયતા છે એ બતાવે છે. અને સાથે જ આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે અરાજકતા ફેલાવવા માટે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે, નેપાળવાડી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. પણ આજે અમારા આદિવાસી સમાજના યુવાનો મોદી સાહેબ સાથે જોડાયેલો છે, રાષ્ટ્રવાદની ભાવના છે, ત્યારે આ જે કાવતરા આ બે ધારાસભ્ય કરે છે એમાં કોઈ પણ દિવસ આવવાનું નથી. આ બંને ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં ભરૂચથી ચૈતર વસાવા અને વલસાડથી કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે હારી ગયા. એનાથી નાસીપાસ થઈને અલગ અલગ આવા પ્રોપોગેન્ડા કરે છે, પણ આમની કોઈ પણ વાતમાં આવવાના નથી. વિસાવદરવાળી નહીં પણ ગુજરાતમાં દિલ્હીવાળી થવાની છે. આમ આદમી પાર્ટીનો કારમો હાર થવાનો છે. બિહારની અંદર પણ આમ આદમી પાર્ટીની દરેક સીટ પર ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. નોટા કરતાં પણ 6 ગણા ઓછા મત એમને મળ્યા છે. એવો જ હાલ અહીંયા ગુજરાતમાં પણ એવો થવાનો છે. એ જ રીતે કોંગ્રેસે પણ ત્યાં ફક્ત 6 સીટ જ આવી છે. બીજી બધી નાની પાર્ટીઓની પણ એમથી વધારે સીટ આવી એવો હાલ થશે. જ્યાર લગીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમારા આદિવાસી સમાજને, દરેક સમાજને ગુમરાહ કરશે, ત્યાર લગીને લોકો એમની સાથે જોડાવાના નથી. અને અમારા જે મોદી સાહેબ રાષ્ટ્રભાવના સાથે વિકાસનું જે કામ કરે છે એની સાથે પૂરા ભારત દેશ અને ગુજરાત જોડાઈ રહ્યા છે. જ્યાર લગીને અમારા જેવા આદિવાસી યુવાનો છે, ત્યાર લગીને ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના ધારાસભ્યો હોય, જે સપના જોઈ રહ્યા છે કે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરશે અને આદિવાસી સમાજને હિંસા ફેલાવશે, એવું કોઈ પણ દિવસ થશે નહીં. આદિવાસી સમાજ અમારી રીતે પૂરેપૂરો છે ને આવી રીતે કોઈ પણ ધમકી આપશે તો ધવલ પટેલ છાતી ઠોકીને આ બંને ધારાસભ્ય સામે હાજર રહેશે.
તો થોડાક સમય અગાઉ વાંસદાના ગાંધી મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50,000 લોકો આવ્યા હતા. સભા સ્થળે ભીડ એટલી હતી કે ધવલ પટેલે રોડ પર ઊભા રહીને સંબોધન કરવું પડ્યું હતું. આ રેલીમાં યુવાનો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા કે એક જ ચાલે ધવલ પટેલ ચાલે. તો ધવલ પટેલનું આજે નિવેદન આવ્યું છે અનંત પટેલ અને ચરિત્ર વસાવાને લઈને. તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.